જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હેપી ગુરુ પૂર્ણિમા। આજે ગુરુ પૂર્ણિમા છે ને અમે આવી ગયા છીએ હવે શોપ ઉપર। આપણે રોજિંદા જીવનનું જે ચાલુ હોય કે ભાઈ આપણે રોજ સવારે આવીને આપણે જે આ વસ્તુ બનાવવાની છે વસ્તુ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે। મેંદુવડા બનાવવાના છે, ટીકડી બનાવવાની છે, સંભાર બનાવવાનો છે, ઇડલી ને બધું આપણે સ્ટાર્ટ કરી દીધું છે। આપણે 8:30 8:30 વાગે આપણે કાઉન્ટર પર મૂકી દઈશું। જોયું છે તમે કાઉન્ટર પેલું રહીએ એના પર મૂકીને ચાલુ કરી દઈશું। અને આજે એવો મસ્ત એવો દિવસ છે, પૂનમ છે અને ગુરુ પૂર્ણિમા છે, એટલે આપણા ગુરુના આશીર્વાદ આપણા હંમેશા આપણા ઉપર રહે એવી આશા રાખું છું। તો જીગી ચાલુ કરી દીધું છે। બસ ચાલુ। બધાને હેપી ગુરુ પૂર્ણિમા। હેપી ગુરુ પૂર્ણિમા। ના બનાવવાનું જો ટીકડી બનાવવાની છે, એમાં ડુંગળીને એવું એડ કરી દીધું છે। આ મેંદુવડાનું કીધું છે અને જે સંભાર બનાવવા માટે આપણે જે શાકભાજી જે જોઈએ ને બધી બાફી દીધી કુકરમાં। બધું તૈયાર કરીને મૂકી દીધું છે। બધું તૈયાર કરીને મૂકી દીધું છે અને આપણું કાઉન્ટર બી લાગી ગયું છે। જો આ રહ્યું આપણું કાઉન્ટર, તમે જોઈ રહ્યા છો। આ છે આપણું કાઉન્ટર અને આ છે ભવાની ચોક, નવા નરોડા, મનોરવિલા રોડ, રોશની ફાસ્ટફૂડ। એના ઉપર જો પ્રજાપતિ પાણીપુરી આપણે ચાલુ કરી રહ્યા છીએ। એક આજે પૂનમ છે, ગુરુ પૂર્ણિમા, આજે આપણે પાણીપુરી ચાલુ કરવાની છે આજે। અને સવારે ઇડલી ને એવું ચાલુ જ છે આપણે ઓલરેડી। પાણીપુરી આપણે ચાલુ કરવાની છે। આ ભવાની ચોક જો જીગી આપણે ચાલુ કરી દીધું હોય એમનું મિક્સર, જો મિક્સર ચાલુ કરી દીધું। ચાલુ તો કરવું જ પડે। આ ટીકડી જે બનાવવાની છે ને એના માટે આપણે દાળ થોડી દળવી પડે, ચણાની દાળ અધકચરી દળવી પડે। જો અધકચરી હજુ થોડી આને દળવાની। એટલે જો તમે જરૂરથી અમારી શોપની વિઝિટ કરજો। પકોડી ખાવા પણ આવજો, ઇડલી વડા ને બધું ખાવા પણ આવજો। અને એકદમ ટેસ્ટી અને એકદમ જોરદાર સ્વાદ છે અમારો, તો મુલાકાત લેવા જરૂરથી આવજો। વિડીયોમાં બને રહેજો। હું તમને સિક્રેટ વસ્તુ બતાવું ને વિડીયોમાં જોતા રહેજો તમને। તો આપણે જો ટીકડી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે જીગી। પહેલાં થોડી થોડી ચડવીને પછી એને દબાઈને ટીકડી કરી દેવાની। જો આ રીતે કાચી પાકી ચડવી દેવાની, પછી એને ટીકડી કરી દીધી। જો થઈ ગઈ ને। એક બાજુ આપણે ચાલુ જ છે સગડા, આ દાળનો સગડો ચાલુ છે, પેલો ટીકડીનો સગડો ચાલુ છે। જો મિત્રો આ ટીકડી એકદમ કડક। આના પછી આપણે તેલ આરી ટીકડીનું ચેન્જ કરી નવું તેલ રેડી ને પછી આપણે મેંદુ વડા કરવાની। એ તમને હું બતાવીશ કે ભાઈ તેલ અલગ કર્યું કે નહીં કર્યું અમને, બરાબર। આ જો આ જૂનું તેલ છે, આમાં ટીકડી એટલે ડુંગળીની સ્મેલ આવે વડામાં, એટલે આપણે ડુંગળીનું નહીં લેવાનું, એમ ચેન્જ કરી દેવાનું, ચેન્જ કરીને જ કરવાનું। તો આપણે ડીશો સાફ કરતા થઈએ, ડીશો ને ચમચી બધું સાફ કરવું પડે ને યાર। આટલું કરી ચલો હું સાફ કરીને પછી આપણે બ્લોગમાં જો અમારી જીગી દાળ ટેસ્ટ કરી। કેવી દાળ બને? સંભાર કેવો બનાવે? જોરદાર, એકદમ ટેસ્ટી, એકદમ ટેસ્ટી, મસ્ત મસ્ત। લો ટેસ્ટ કરો। તો હવે આપણે તેલને બદલી દેશું। તેલ બદલી નાખીશું, કારણ કે આ ટીકડી બનાવી હતી એમાં ડુંગળીની સ્મેલ આવે, મેંદુવડામાં ના ચાલે તેલ, એટલે મસ્ત તેલને ગળી અને કાઢી લેશું। જો તેલ હજુ એવું ને એવું છે પણ આપણે સાફ કરી લીધું। તેલનો બહુ યુઝ નથી કરતા, એક કે બે વાર તળી અને પછી તેલને બદલી કાઢીએ, ચેન્જ કરી દઈએ, કારણ કે પછી ટીકડીમાં બી મજા ના આવે, તેલ કાળું થઈ જાય એટલે। અને હું સાફ કરી દઉં અને સાફ કરી અને પછી ફરીથી આમાં નવું તેલ એડ કરીશું। હવે ધોઈ જ કાઢું ને, હું રહેવા દો, ધોઈ કાઢું, કારણ કે નહીં મજા આવે। તો તને કઢાઈ ધોઈને પછી એમાં બંધ કરી દઉં, ગેસ બંધ કરી દે, ધોઈ અને પછી, કારણ કે નીચેનું એનું ગુલાબ કપાસી તેલ વાપરીએ છીએ। જો બસ માપનું જ નાખો, રોજિંદા બદલી દેવાનું, 2 દિવસે બદલી દઈએ, રોજ જે તેલ બદલી જ દેવાનું। રોજ જે ટીકડીનું તેલ નવું આવી જાય, મેંદુવડાનું અલગ અને ટીકડીનું અલગ અલગ તેલ।
તો હવે આપણે મેંદુવડા સ્ટાર્ટ કરીશું બનાવવાના. તો આપણો મસ્ત ગરમા ગરમ સંભાર તૈયાર થઈ ગયો છે. તો આપણે વરમરમાં ભરી દઈશું. છે ને એકદમ મસ્ત અને ટેસ્ટી ગરમ ગરમ લાય જેવો. તો વરમરમાં ભરીએ એટલે આપણે ઘડીએ ઘડીએ ગરમ ના કરવો પડે સંભારના, અને મસ્ત એવો ગરમ રહે છે. 5-6 કલાક સુધી તો કશું જ થતું નથી. જોકે રાત સુધી કશું અને નથી. બંધ કરી દીધું હવે. હા, હવે આના પર હવે જવા આપણે દઈશું કાઉન્ટર કાઉન્ટર ઉપર જવા દઈશું. ઉપર. તો કાઉન્ટર ઉપર સેટઅપ ચાલુ થઈ ગયું છે અને વાગ્યા છે 8:30. તો ઈડલી આપણી તૈયાર થઈ ગઈ છે, ટીકડી તૈયાર થઈ ગઈ છે, અને જો અરે ઈડલી ઈડલી આપણી તૈયાર એકદમ મસ્ત સ્પોન્જી. કોથળીમાં રાખવી પડે કારણ કે સ્ટીલનો ડબ્બો છે એટલે. અને આપણી ટીકડી પણ તૈયાર થઈ ગઈ છે અને ખાલી હવે આપણે એકલા મેંદુ વડા ઉતારવાના બાકી છે. તો હવે મેંદુ વડા ઉતારીશું, સાફ સફાઈ કરીશું વાસણની. મેળુ વાળા જો ઉતારવાનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે. થોડા થોડા ઉતારીશું ગરમ ગરમ. થોડા થોડા ઉતારીશું. ગરમ રહે અને આમ તાજા તાજા ફ્રેશ રહે, બીજું કઈ નહીં. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને અમારી સ્ટોરની અમારી દુકાનની વિઝિટ તમે જરૂરથી કરજો. રોશની ફાસ્ટ ફૂડ, અમદાવાદ ભવાની ચોક, મનોર વિલા રોડ, જે ડીમાર્ટ સાઈડ જવામાં આવે એ રોડ, અને નવા નરોડા. તો જરૂરથી આવજો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હેપી ગુરુ પૂર્ણિમા.